સુરતના રાંદેર શહેર 1 અને 2 પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં ડીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી. વહેલી સવારથી જીયુવીએનએલ અને ડીજીવીસીએલ વિજિલન્સની 96 ચેકિંગ ટીમો દ્વારા વીજ જોડાણોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન કુલ 4533 વીજ જોડાણ ચેક કરતા 177 વીજ જોડાણમાં કુલ ₹2,47,17,500ની વીજ ચોરી થઈ હોવાનું જણાયું હતું. જીયુવીએનએલના વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર ડીપી મોદી, ડીજીવીસીએલ વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર યુએ ચૌધરી અને ડીજીવીસીએલ સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઇજનેર બીસી ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને જીયુવીએનએલ પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. આ રેડ દરમિયાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે છેડા કરી તેમજ મેઇન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું, જેથી ચેકિંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી કરી હતી, એમ અધિક્ષક ઇજનેરની યાદીમાં જણાવાયું છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.